વડોદરામાં મહિલા તબીબના સાથે બનેલી અમાનુષી અત્યાચારની ઘટનાને લઈને વડોદરાના મહારાણી પણ આઘાત અનુભવ્યો હતો। આ ઘટનામાં મૃતક મહિલા તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા છે અને રેપિસ્ટને મૃત્યુદંડની સજાની માંગ સાથે લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી મૌન રેલી યોજી હતી। ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કલકત્તાની મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ખૂબ જ ઊંડો ઘા ઝીકી દીધો છે। આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। લોકો આ ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ મામલે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે કોલકાતા રેપ કેસના વિરોધમાં મેદાનમાં આવ્યા હતા અને મહારાણી રાધિકારાજે ગાયકવાડની સાથે મોટી સંખ્યામાં કાળા વસ્ત્રો ધારણ કરી મહિલાઓ જોડાઈ હતી। લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી આ મૌન રેલી યોજી હતી અને રેપિસ્ટને મૃત્યુદંડની સજાની માંગ સાથે મહિલાઓ લકી સમુદાય પણ મૌન રેલીમાં જોડાયા હતા। અમે ખાલી માંગ કરીએ છીએ નારીની સન્માન સુરક્ષા અને ઇન્સાફ બસ એટલું જ કહેવું। એટલી ઘિનૌની હત્યા એક બહેનના ઉપર થયું છે એ પણ એક ડૉક્ટર બહેન તો આ આપણા દેશમાં અમને શરમ આવે છે કે આ અત્યાચાર કૃત્ય આપણે દેશમાં થાય છે એટલે અમને મૌન કરીને અમારો વિરોધ એના માટે કરું છું અને જે કોણ છે એને સરકાર અમારી જે અર્થવ્યવસ્થા છે જે જસ્ટિસ છે એને જસ્ટિસ મળવું જોઈએ અને જે કોણ છે એને ફરી આ પ્રકારની હત્યા ન થવું જોઈએ અને ઘિનૌને વર્તન બહેનો સાથે ન હોવું જોઈએ એના માટે હું સપોર્ટ કરું છું। રેપિસ્ટને શું સજા થવી જોઈએ આપ શું માનો? બીજી વખત આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન એ તો આપણું કોર્ટ નક્કી થશે હું વધારે ના કરું।